મહેસાણાના શખ્સે એકના ડબલની લાલચમાં ₹1.5 કરોડ ગુમાવ્યા. મૂળ વડનગરના વલાસના શખ્સ સાથે છેતરપિંડી. 4 શખ્સોએ સેફ ટ્રેડ વર્લ્ડ નામની કંપની બનાવી છેતરપિંડી આચરી. રશિયાની કંપનીમાં સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજીસના નામે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું. કંપનીમાં રોકાણકારના કુલ ₹1.5 કરોડ રોકાણ કરાવ્યા હતા. ગ્રાહકોને કંપનીની બ્રાઉઝર લિંક મોકલી રોકાણ બતાવી દીધું. યુઝર પાસવર્ડનો ઉપયોગ કરી ગ્રાહકોના પૈસા પણ ઉપાડી લીધા. કંપનીના ચાર્ટ મુજબ વળતર નહીં આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. મહેસાણા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સંવાદદાતા મુકેશ આપણી સાથે જોડાયેલા છે. મુકેશ, કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી, કેવી રીતે લાલચ આપી ફસાવવામાં આવ્યા? ધ્રુવી, ચોક્કસથી વાત કરવામાં આવે તો એકના ડબલની લાલચમાં ₹1.5 કરોડ જે છે ખોવામાં આવે છે. મૂળ વડનગરના વલાસના ગામના અને હાલ ગાંધીનગરના વાવોલમાં રહેતા શખ્સ સાથે છેતરપિંડી જે છે આચરવામાં આવી છે. 4 શખ્સોએ સેફ ટ્રેડ વર્લ્ડ નામની કંપની બનાવી અને મોટી સંખ્યામાં લોકો સાથે છેતરપિંડી આચરી છે. 2023માં રશિયામાં કંપનીનું એક સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજીના નામથી રજીસ્ટ્રેશન કરાવી અને આ છેતરપિંડી માટેનો એક કારસ્તાન જે છે રચવામાં આવ્યું હતું. કંપનીમાં રોકાણકારો જે છે એમને કુલ ₹1.5 કરોડ રોકાણ કરાવ્યા હતા અને ત્યારબાદ જે છે કંપની જે છે બંધ કરી દેવામાં આવી હતી અને ગ્રાહકોને કંપનીની બ્રાઉઝર લિંક પણ મોકલી આપવામાં આવી હતી અને રોકાણ કર્યું છે એવું બતાવવામાં આવ્યું હતું. યુઝર્સ પાસવર્ડનો પણ ઉપયોગ કરી ગ્રાહકોના પૈસા જે છે પોતાના એકાઉન્ટમાં જે છે ટ્રાન્સફર કરી લીધા હતા. કંપનીના ચાર્ટ મુજબ વળતર નહીં આપી અને ખાસ આ છેતરપિંડી આચરી છે. ખાસ અશોકભાઈ ગોબરભાઈ સોલંકી બનાસકાંઠા, ચવાજી સબાજી જાગાણી પાટણ, યોગેશકુમાર ડાયરે પ્રજાપતિ મહેસાણા, સહીફ સબા ઉર્ફે ડોક્ટર શાહબાજ જયપુર, આ જે શખ્સો છે એમની સામે હાલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે જે છે તમામને પકડી પાડવા માટેના ચક્રો જે છે ગતિમાન કર્યા છે. જી ધ્રુવી. જી મુકેશ, જોડાવા બદલ આભાર આપનો.